ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે કેવા કામ કરી રહ્યા છે? તો એક ખેડૂત આગેવાન અને ગોપાલ ઇટાલિયાનો સમર્થક માનવામાં આવે છે, પ્રશંસક માનવામાં આવે છે, તેવા ખેડૂતે એક વિડીયો બનાવ્યો છે. વિડીયોમાં તેણે કીધું છે કે 40 વર્ષનો ઇરિગેશનની જે સમસ્યા છે તેનું સમાધાન ગોપાલ ઇટાલિયાએ કરાવ્યું છે. ગોપાલ ઇટાલિયા આમ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. એની પહેલાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, જેઓ વંડી ઠેકીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, ભૂપતભાઈ ભાયાણી. પણ સવાલ અહીં એ છે કે જે રીતે ગોપાલ ઇટાલિયાને વિપક્ષ પણ ટાર્ગેટ કરે છે, એટલે કે કોંગ્રેસના નેતાઓ અને સત્તા પક્ષ ટાર્ગેટ કરે છે, એવામાં ખેડૂત આગેવાન આવી રીતે વિડીયો બનાવીને આપી રહ્યા છે ગોપાલ ઇટાલિયા કેવા કામ કરી રહ્યા છે. એનું મૂલ્યાંકન ખેડૂતો સ્વયં કરી રહ્યા છે અને હવે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે સોશિયલ મીડિયા ઉપર તેઓ પોસ્ટ પણ કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપના મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાના મુદ્દે ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે. જય કિસાન સાથીઓ, સૌથી પહેલાં તો મારા સાવજ જેવા ખેડૂતોને સો સલામ. કારણ કે આજે પ્રકૃતિનો ખોળો એવો હરિયાળો બની ગયો છે. આની વચ્ચે એક વાત યાદ આવે છે કે ગીરની અંદર, આપણે તો અહીંયા અમારે તો બધાને ગીર છે જ, પણ ગીરની અંદર ફરવા ગયેલા ઘણા બધા એવા સુધરેલી ભાષામાં વાત કરતા હોય ને કે એકચ્યુઅલી અહીંનું વેધર બહુ સારું છે, પણ એકચ્યુઅલી જે ધૂળ માટીમાં જન્મેલો, ધૂળ માટીને પ્રેમ કરતો ખેડૂત, એને એવરી ડે એવરી ટાઈમ અને એની ટાઈમ વેધર બહુ મસ્ત હોય છે. કારણ કે એ ખેડૂતનો દીકરો છે, જમીન માટીને પ્રેમ કરે છે. અને આપણે વાત કરવી છે, આગળ વિડીયો જોજો પૂરો, આપણે વાત કરવી છે એક સારું એવું કામ, સારા કામની જે વાત હંમેશા કરવી જ જોઈએ. અત્યારે તો ખરાબ કામની વાત વધારે ફેલાય છે, પણ સારા કામની વાત ફેલાવી જોઈએ. વાત કરું તો વિસાવદર તાલુકાના 87 વિસાવદર વિધાનસભાના તાલુકા પંચાયત એટલે કે શોભાવડલા તાલુકા પંચાયત સીટનું કાનાવડલા ગામ, એમાં વર્ષો જૂનો પ્રશ્ન માઇનોર ઇરિગેશનનો એટલે કે ડેમનો પ્રશ્ન 40 વર્ષથી અટકેલો હતો. અને એ કોઈ કામ કર્યું હોય ને તો ગોપાલ ઇટાલિયાએ કીધું છે. હું ગોપાલ ઇટાલિયાને બહુ નજીકથી જાણું છું, ઓળખું છું અને એના કામને જાણું છું, એટલે એના કામની પ્રશંસા કરું છું. આ 40 વર્ષથી કામ નહોતું થયું ને, એ આજે ગોપાલ ઇટાલિયાએ કરેલું છે. કારણ કે હું વિધાનસભાની અંદર એના પ્રશ્નોત્તરી હું સાંભળી અને જોઈ અને માનીને આવ્યો છું. એનો આક્રમક અંદાજ મેં અને તમે જોયેલો છે. ભૂતકાળની અંદર જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે સોશિયલ એક્ટિવિટી સોશિયલ મીડિયા દ્વારા, પ્રેસ મીડિયા ટીવી મીડિયામાં તો નહીં આવે કારણ કે આ બધું વેચાઈ ગયેલું છે, પણ સોશિયલ મીડિયા આપણું પોતાનું છે અને એમાં શેર કરેલી વાત હું અને તમે સૌ જાણીએ છીએ. એમાં સૌની યોજનાની વાતો હોય, ડેમની વાતો હોય, જંગલ ખાતાની વાતો હોય, ત્યાર પછી ખેતીની અંદર લાઇટની વાતો હોય, વીજ થાંભલાની વાતો હોય, આવા અન્ય પ્રશ્નો. મારા ગામનો મેઇન મુદ્દો, શોભાવડલા ગામનો મેઇન મુદ્દો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ PF નો પ્રશ્ન હોય. 11 ગામની અંદર આવા પ્રશ્નો ચાલી રહ્યા છે. ખેડૂતને પજવણીની વાત હોય, ખેડૂતની સુરક્ષાની વાત હોય. વારંવાર ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરેલી છે, એનો હું સાક્ષી છું. પણ આજે કાનાવડલા જે ડેમનો પ્રશ્ન હતો ને, એ આજે બહાર આવ્યો છે. જે 40 વર્ષથી અટકેલું કેશુબાપાનું સપનું ગોપાલ ઇટાલિયાએ પૂરું કરવાનો પ્રયત્ન કર્યો છે, સફળતાપૂર્વક પૂરું પણ થઈ જશે. આ પણ એક અમને વિશ્વાસ છે. કારણ કે આ નેતાને વિસાવદર તાલુકાની જનતાએ જે આશીર્વાદ આપ્યો છે ને, એ આશીર્વાદ એટલું કામ કરી રહ્યું છે ને કે ગોપાલ ઇટાલિયાને તાકાત, ઉર્જા મળી રહી છે. અને એ ઉર્જાથી ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે. એટલા માટે ઘણા બધા એવા પ્રશ્નોનું સોલ્યુશન, નિરાકરણ થઈ રહ્યું છે અને થવાનું પણ છે. પણ બળતરા કરવાવાળાને 7 વાર બળતરા કર્યા કરો,
પણ આ કામ રોકાવાનું નથી, કારણ કે ચૂંટણીનો હિસ્સો બની ગયું હતું, મત લેવા માટેનું કામ થઈ રહ્યું હતું, એ આજે પરિપૂર્ણ થઈ ગયું છે. આજે સંપાદનની જે વાત હતી, આજે ખેડૂતના ઘરે ઘરે, ખેડૂતના ખેતરે ખેતરે ઓફિસરો જઈ અને પૂછે છે કે ભાઈ આ જમીન તમારી છે, આ સંપાદન કરવું છે, યસ નો, બસ આ જ વાત. આટલું ફાસ્ટ કામ ચાલી રહ્યું છે. હું કાનાવડલાના ઘણા ખેડૂતોને મળેલો છું. કાનાવડલાના ખેડૂતોએ ઘણા બધાએ વાત કરેલી છે કે નહીં ગોપાલભાઈએ સારું કામ કર્યું. સારું કામ કરતો હોય એને 100 સલામ, સલામને સલામ જ હોય. બાકી ખરાબ કામ કરતો હોય એની નિંદા હંમેશા કરતા જ હોય. પણ ધન્યવાદ છે ગોપાલભાઈને, અભિનંદન છે આ કામ માટે અને ઘણા બધા એવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈનો. ગોપાલ ઇટાલિયા જે મુદ્દે વાત કરી, આ ખેડૂત આગેવાને જે રીતે ગોપાલ ઇટાલિયા મુદ્દે વાત કરી છે તેને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ. ગોપાલ ઇટાલિયા મુદ્દે આ ખેડૂત આગેવાને જે રીતે વાત કરી છે તેને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.